આજે વાત કરવી છે એવા બાબુઓની જેમના ટેબલ નીચેથી પસાર પૈસા થાય તો જ તેમની પેન ચાલે છે, જેમના માટે સામાન્ય માણસની જે લાચારી છે તે માત્ર એક તક બની રહે છે। સરકારી ઓફિસોમાં એર કન્ડિશનર તો ચાલે છે, પણ શું ત્યાં બેઠેલા અધિકારીઓનું જમીર છે તે જીવતું છે? આજે વાત કરવી છે મસમોટા કૌભાંડ કરતા તથા ભ્રષ્ટાચારના ઉદય બની સરકારી તંત્રને અંદરથી ખોખલું કરતા જવાબદારોની। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગુજરાતમાં અનેક મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે, જેમાં ક્યાંક ને ક્યાંક સરકારી બાબુઓ તથા પાર્ટીઓના દિગ્ગજોની સંડોવણી સામે આવતી હોય છે। રાજ્યના સુરેન્દ્રનગર હોય કે અન્ય શહેરો હોય, મોટા પાયે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી છે, અને એમાં પણ ખાસ કરીને સુરેન્દ્રનગરની વાત કરીએ તો કાળા કામ ત્યાં ચાલે છે, અને તેની સાબિતી આપી ઈડીએ રેડ પાડીને। આમ તો સુરેન્દ્રનગરમાં ખનીજનો મોટો છે કાળો કારોબાર ચાલતો હતો, પણ ચૂંટેલા પ્રાંત અધિકારી કડક કાર્યવાહી કરી રહ્યા છે, તેથી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। પરંતુ ખનીજ માફિયાઓ બાદ અધિકારીઓ જમીન એને કરાવવા સ્ક્વેર મીટરે 10 રૂપિયાની લાંચ લેતા હોવાનું સામે આવ્યું છે। વિગતવાર વાત કરીએ તો સુરેન્દ્રનગર અને વઢવાણના અલગ અલગ સ્થળો પર ગાંધીનગરના ઈડીના દરોડા પડતા તંત્રમાં ખળભળાટ મચ્યો છે। ગાંધીનગરમાં ઈડીની ટીમ સુરેન્દ્રનગર એસીબી પોલીસે જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે અપ્રમાણસર મિલકત અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। દરોડામાં પ્રથમ તબક્કામાં 100 થી વધુ ફાઇલો જપ્ત કરાય છે। કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં વઢવાણ ખાતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે, તેના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા। કાર્યવાહી કરાઈ, જેમાં ચંદ્રસિંહ મોરીના ઘરેથી 67 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે। ત્યારે એસીબી વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। તેને 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ પણ આપવામાં આવ્યા છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે પણ 5 કરોડથી વધુની મિલકત હોવાનું સામે આવ્યું છે। ત્યારે આ દિશામાં પણ તેમની સામે પણ આવક કરતા વધુ સંપત્તિ હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, અને વધુ તપાસ રાજકોટ એસીબીના ડીવાયએસપીને સોંપવામાં આવી છે। પરંતુ હાલના તબક્કામાં રાજેન્દ્ર પટેલની બદલી કરી અને સામાન્ય વહીવટ તરીકે તેમને મૂકી દેવામાં આવ્યા છે, અને સુરેન્દ્રનગર જિલ્લાનો ચાર્જ ડીડીઓને સોંપવામાં આવ્યો છે। સમગ્ર ઘટનામાં હવે કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને તેના ઘરે પણ રેડ પાડવામાં આવી છે, દરોડા પાડવામાં આવ્યા છે, કાર્યવાહી હાથ ધરાઈ છે। જો કે જયરાજસિંહ ઝાલાના ઘરેથી કોઈ પણ પ્રકારની વસ્તુ જપ્ત કરવામાં નથી આવી। ત્યારે જિલ્લા કલેક્ટર પણ કોઈ પણ પ્રકારની સંડોવણીમાં ન હોવાનું તે નિવેદન આપી ચૂક્યા છે। તો બીજી તરફ સૂત્રો એવી માહિતી આપી રહ્યા છે કે ફરિયાદમાં કલેક્ટરનું નામ પણ સામેલ છે। ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની નજીકના ગણાતા કર્મચારી અધિકારીઓ પર પણ ટૂંક સમયમાં દરોડાની કાર્યવાહી થઈ શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સૂત્રો પણ તેવી માહિતી આપી રહ્યા છે। સમગ્ર બાબત સોલારની જે કંપની હતી તેને જમીન ફાળવવા મુદ્દે છે દરોડા પાડવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરાઈ છે, અને હાલમાં તે તપાસ આગળ વધી રહી છે, પરંતુ હજુ સુધી ઈડી વિભાગ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। ત્યારે આગામી દિવસોમાં ઈડી વિભાગ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવશે, ત્યારે દરોડાનું સાચું કારણ સામે આવશે। પરંતુ જિલ્લા કલેક્ટરને ત્યાં પણ દરોડા પડ્યા, નજીકના ગણાતા અધિકારીઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવશે। જમીન એને કરવા પાછળ જે રૂપિયા પડાવવાનો આખો કારસો રચવામાં આવતો હતો તેની શંકાના આધારે દરોડા પાડવામાં આવ્યા છે, તે વાત સામે આવી રહી છે। અને હવે જિલ્લા કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે, કારણ કે છેલ્લા 3 કલેક્ટરથી જમીન એને કરાવવાના રૂપિયા પડાવવામાં આવતા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે। ત્યારે રાજેન્દ્ર પટેલ ઉપર જ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આગામી દિવસોમાં પૂછપરછ દરમિયાન અનેક મોટા ધડાકાઓ થવાની પણ શક્યતા છે, અને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, સતત ચર્ચાઓ થઈ રહી છે, અને ખાસ એ કારણ દર્શાવવામાં આવી રહ્યું છે કે દરોડા પાછળ સોલાર કંપનીને ફાળવવામાં આવેલી જે જમીન છે તેના કારણથી જ તેના પર દરોડા પડ્યા છે। સમગ્ર મામલે આવેલી પ્રતિક્રિયાઓ પર નજર કરીએ। આખું પ્રકરણ તો એમને શું ગોટાળા કર્યા એ તો મને કઈ ખબર નથી। હું કોર્ટમાં છું, વડીલ ઉપાર્જિત મિલકત છે, બલવીરસિંહની મિલકત છે, અમે વારસદારો છીએ સીધી લીટીના। બલવીરસિંહ નિર્વંશ છે, અરે બલભદ્રસિંહ નિર્વંશ ગયા પછી કુટુંબની માલિકીની મિલકત છે, અને એની સામે અમે કોર્ટમાં છીએ। જી થાનવીડ લખતર ઠાકોર સાહેબ બલભદ્રસિંહજીનું છે। બલવીરસિંહ થી ઉત્તર આવ્યું છે, વડીલો ઉપાર્જિત મિલકત છે। બલભદ્રસિંહ વહીવટદાર હતા, માલિક નહીં। તો આ કેટલા એકરનું 3700 સમથિંગ છે, અને કોર્ટમાં કેટલા સમયથી કેસ ચાલુ? કોર્ટમાં લગભગ 23 અમે દાખલ કરી।
2023 અત્યારે શું પોઝિશન છે? અત્યારે વહીવટદાર નિમવા માટેની અરજી સાંભળવા પડશે કોર્ટમાં, સ્ટે માટે, આંખ 5 માટે સાંભળવા પડશે. અને એક મેટર ચાલી ગઈ સોના ચાંદીના પંચનામાની, એ અમને પંચનામું કોર્ટે આપી દીધું છે. એની સામે બલભદ્રસિંહ જીવતા હતા ત્યારે અપીલમાં ગયા હાઈકોર્ટમાં, એ અપીલમાં પેન્ડિંગ છે અત્યારે હાઈકોર્ટમાં. અચ્છા, એટલે અત્યારે ટૂંકમાં વીડવાળી જે જમીન છે એ અત્યારે હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. વીડવાળી જમીન સુરેન્દ્રનગર સિટી સિવિલ કોર્ટમાં પેન્ડિંગ છે, બારજા સાહેબની કોર્ટમાં. ઈડી પેઢીમાં કોઈ આનો સંપર્ક હોય એવું ખરી આ જમીન મુદ્દે કઈ એવું? હવે એ તો મને ક્યાંથી ખબર હોય, એ લોકો સંપર્ક હોય કે ન હોય, તમે કહો છો ત્યારે મને ખબર પડે છે કે આ મેટર છે. અચ્છા, આ સિવાય અન્ય જે લખતરની પણ એક જમીનનો આમાં વિવાદ. હા, અમારું સ્મશાન પણ વેચી દીધું છે આવા ગોટાળા કરીને, અને એને માટે હું SSRD-માં છું જ. જે પ્રમાણે આખું કૌભાંડ સામે આવ્યું છે કે કહેવાય છે કે નાયબ મામલતદારથી લઈને કલેક્ટરનું નામ પણ સતત ચર્ચામાં રહ્યું છે. ઈડી કાર્યવાહી કરી રહી છે, કોઈ સ્પષ્ટ ઈડીએ હજુ સુધી અહેવાલો આપ્યા નથી, પરંતુ શંકાનો દાયરો છે કે જે સરકારી બાબુઓ છે તેને પગાર મળે છે, તેમ છતાં તે કાળા કામ કરે છે, ગેરકાયદે કામ કરે છે, અને જે લોકોને સેવાઓ ખરેખર કરવાની હોય છે તે સેવા નથી કરતા. ત્યારે સવાલ તેમની નૈતિકતા, પ્રામાણિકતા પર થાય છે. અને એક બાજુ આપણે ઝીરો ટોલરન્સની વાતો કરીએ છીએ, નો કરપ્શનની વાતો કરીએ છીએ, અને આ બધાની વચ્ચે જ્યારે આવા સમાચારો આવે ત્યારે ચોક્કસથી આ બધા જ સરકારી બાબુઓ પર પ્રશ્નાર્થ થાય. કારણ કે તમારે નાનું પણ કામ કરાવવું હોય તો તમારે ઘણી વખત લાંચ આપવી પડતી હોય છે. તો સવાલ એ છે કે તમને જે પગાર આપવામાં આવે છે તો તમે કેમ પ્રામાણિકતાથી લોકોનું કામ નથી કરી રહ્યા, અને એના બદલે તમે લાંચ રૂશ્વત લો છો? શું તમારું પેટ સરકારી જે પગાર છે તેનાથી નથી ભરાઈ રહ્યું? આવા અનેક સવાલો છે, પરંતુ હાલ કાર્યવાહી ચાલુ છે, અનેક મોટા ઘટસ્ફોટ થઈ શકે છે. હવે એ જોવું રહ્યું કે જે ઈડી છે તે સ્પષ્ટતા કરે છે કે કેમ, કારણ કે જે પ્રમાણે અત્યારે તો કહેવાય છે કે એક પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી રહી, અને દરોડા દરમિયાન પણ ખૂબ બધી ફાઇલો મળી રહી છે, રોકડ રકમ મળી રહી છે. હવે જોવું રહ્યું કે જે સુરેન્દ્રનગરમાં દરોડા પડ્યા છે તેના પડઘા અન્ય શહેરોમાં પડે છે, અન્ય કચેરીઓમાં પડે છે કે કેમ? તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.